પહેલા હું રાધનપુર રહેતો હતો. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. તમે ભૂદેવો છો એ તો માનો આનંદ પ્રકાશ બાપુને, એમાં તો શું નવાઈ છે, તમારો ખુદનો ઈષ્ટ છે. પણ વરહો પહેલા હું રાધનપુર રહેતો હતો, એટલે અહીંયા કાર્યક્રમ કરી અને હું રાધનપુર જતો હતો, એટલે વચ્ચે એટા આવ્યો ને એટાથી થોડા તમે આગળ નીકળો ને એટલે ડ્રાઈવર સાઈડમાં હું ગાડી લઈને નીકળો એટલે ઠાકોરના ઘરે મારા ભેગા હતા, એમને કામ હતું એટલે ઠાકોરની ઘરે અમે ગયા. બાપુ ઠાકોરની ઘરે ગયા ને એટલે એક હળેલી હાવ જીપ પડેલી, હાવ હળેલી જીપ પડી હતી. એટલે મેં એ લીમડાના નીચે બેઠા બેઠા પૂછ્યું કે આ જીપ અહીંયા કેમ રાખી છે? ઠાકોરે કીધું તું, ઠાકોરના એક યુવાને કીધું તું કે બાપુ છે ને, બાપુ અમારા એટાની માલિકો રહેતા હતા, એવા વખતે રહેતા હતા, અને એવા વખતે એમને તો મોટી મોટી ગાડીઓ તેડવા માટે આવે, હારી હારી ગાડીઓ તેડવા આવે. હું તો ઠાકોરનો દીકરો છું બાપા, કોક વાર એવા કામે કરી જાઉં. બાપુ મારી ગાડીમાં ક્યારે બેહે? મારી તો ફાટેલી તૂટેલી સીટું વાળી ગાડી છે, મારી સીટમાં મારી ગાડીમાં બાપુ ક્યારે બેહે? પણ એક દી એવી ઘટના બની, હું રોજ પ્રાર્થના કરું બાપુ એકવાર મારી ગાડીમાં બેહે, બાપુ મારી એક વખત મારી ગાડીમાં બેહે. હું રોજ પ્રાર્થના કરતો હતો, અને એક વખત એવી ઘટના બની કે બાપુને ભાભર જવાનું, એટાથી ભાભર જવાનું, અને ઉનાળાનો બપોર છે. બસ સ્ટેન્ડમાં જોયું કોઈ ગાડી નહોતી, કોઈ તેડવા માટે નહોતું આવ્યું, અને એવા વખતે તપાસ કરતા મારી પાસે આવ્યા. તેથી મારી ફાટેલી તૂટેલી સીટ વાળી એ જીપને લઈ અને હું બાપુને, મને તેડવા માટે આવ્યા કે ભાઈ બાપુને લઈ જવાના છે, એ બાપુને બેહાડવાની વાત થઈ ને ત્યારે મારા ઘરમાં મહેમાનો માટે મેં ગાડલા હાચવી નાખ્યા હતા ને, એ સીટની માથે ગાડલાને પાથરી નાખ્યા, બાપુને બેહાડી બાપુને પહોંચાડી દીધા. એના પછી બાપુ જ્યારે મારી ગાડીમાં બેઠા ને એની પછી ગાડીમાં મેં કોઈને બેહવા જ નથી દીધા સાહેબ. મેં બાપુ બેઠા પછી એની પાસે ગાડીને સેલ જ નથી માર્યો, કેમ કે અમારા જેવા ગરીબ માણસના ગાડીમાં બાપુ ક્યારે બેહે? હવે બીજા કોઈને ગાડીમાં બેહવાની કોઈ હક જ નથી બનતો.